હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્રેટરીની લાયકાતો વિશેની માહિતી મેળવીશું. તો શું થાય સેક્રેટરીના લાયકાતોનું સૂત્ર? તો મેં તમને કીધું હતું કે સેક્રેટરીના લાયકાતોનું સૂત્ર પણ આપણે અહીંયાથી જ જોશું અને અહીંયાથી જ હું તમને કરીને બતાવીશ. સેક્રેટરીની લાયકાતો, તો સેક્રેટરીની લાયકાતો કેટલી છે? 10. સેક્રેટરીના ગુણો વિશે તો આપણે અગાઉથી માહિતી મેળવી. આજે આપણે સેક્રેટરીની લાયકાતો જોશું. તો આકુંશ તો એમનેમ જ રાખ્યું છે, પણ આકુંશમાં આપણને આ વખતે કેટલા મુદ્દા મળશે? તો કે 3 ને 2 5 ને 2 7. તો પાછળ શું રહ્યું? તો કે જહીવી. ગુણોનું સૂત્ર શું બનાવ્યું હતું? આકુંશ તેને ઉદી વપરા. અને અહીંયા કયું સૂત્ર બનાવ્યું? આકુંશ જ હીવી. તો છોકરાઓ, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આકુંશ તેને ઉદી વપરાનું પણ સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો સાથે સાથે બુકમાં લખતા જજો. અહીંયા તમને લાયકાતોનું સૂત્ર બનાવી દીધું છે, આકુંશ જ હીવી. તો ચાલો, એમાં કઈ રીતે નંબરિંગ આપવાનું એવી રીતે માહિતી મેળવીએ. આના કેટલા મુદ્દા છે? તો કે 2. એટલે પહેલું આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન. અને બીજો 1 નંબર ક્યાં આપશો? અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. એટલે આના 2 મુદ્દા પૂરા. હવે ક એટલે કાર્યાલય સંચાલનનું જ્ઞાન અને કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આપણે સૂત્રમાં આકુંશ રાખવું હતું ને, એટલે કવાળા 2 મુદ્દા લઈ લીધા. આવાળા 2 આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. ક કાર્યાલય સંચાલનનું જ્ઞાન અને કમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. સ શૈક્ષણિક લાયકાત, સભા સંચાલનનું જ્ઞાન અને સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. સના 3 મુદ્દા મળી ગયા. શૈક્ષણિક લાયકાત, સભા સંચાલનનું જ્ઞાન અને સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. જુઓ છોકરાઓ, લાયકાતો છે ને, એમાં બધાની પાછળ તમને શું દેખાય છે? જ્ઞાન. એક જ મુદ્દો એવો છે, બરાબર, એક જ મુદ્દો એવો છે કે જેની પાછળ તમને લાયકાત દેખાય છે. જનસંપર્કનું જ્ઞાન, એટલે એમાં મુદ્દા નંબર આપો 4. હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, એમાં આપો પોઈન્ટ નંબર 5. અને વિવિધ કાયદાઓનું જ્ઞાન. આકુંશ જ હીવી. સૂત્ર શું બનાવ્યું? આકુંશ જ હીવી. બને તો આ પેજનો પણ તમે સ્ક્રીનશોટ લઈને રાખી શકો છો. અને છોકરા, હું તો તમને એમ કહું છું કે વિડીયો પાછો સાંભળી અને તમે પણ તમારી ટેક્સ્ટબુકમાં નંબરિંગ કરી નાખો, એટલે કોઈ પ્રકારનો પ્રશ્ન રહે નહીં. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે શૈક્ષણિક લાયકાતો, ક્વોલિફિકેશન્સ ઓફ સેક્રેટરી, બરાબર, સેક્રેટરીની આપણે શૈક્ષણિક લાયકાતો જોવાની છે. સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલી છે, પણ સેક્રેટરી પાસે આના કરતાંય જો વધુ લાયકાત હોય તો સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. હવે જો આ લાયકાત શિક્ષણથી મળી શકે અને તાલીમ દ્વારા મળી શકે. માત્ર શૈક્ષણિક લાયકાત હોય એવું જરૂરી નથી. ઘણી વખત અનુભવ છે, તાલીમ છે,
એના દ્વારા પણ આપણને શૈક્ષણિક લાયકાતો મળતી હોય છે. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે લાયકાત છે એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈશું, એટલે કે શૈક્ષણિક લાયકાત જોઈશું. તો શૈક્ષણિક લાયકાત કેવી હોવી જોઈએ? તો કે સેક્રેટરી પાસે ખાસ બોક્સ બનાવજો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર, બરાબર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર એટલે કે એની લાયકાત છે એ CS, કંપની સેક્રેટરીનું ભણ્યા હોય તો એમની લાયકાત CSની હોવી જોઈએ. જો બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ મુજબ તે સેક્રેટરી હોવો જોઈએ. કંપની ધારાની જોગવાઈઓ મુજબ તે શું હોવો જોઈએ? સેક્રેટરી. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ અને દસ્તાવેજો બનાવવામાં, કરારના ઘડતરમાં મદદરૂપ થવો જોઈએ. બરાબર. આપણે ભાઈ જુઓ, ડિગ્રી હોવી જોઈએ અને દસ્તાવેજો બનાવવામાં પણ શું કરવો જોઈએ? મદદરૂપ હોવો જોઈએ. તો આ શું થઈ? સેક્રેટરીની શૈક્ષણિક લાયકાત. બરાબર. આ શું થઈ? સેક્રેટરીની શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાતની સાથે સાથે એની પાસે અકાઉન્ટિંગ નોલેજ પણ હોવું જોઈએ. અકાઉન્ટિંગ એટલે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. અકાઉન્ટિંગ એટલે શું? તો કે હિસાબીય વ્યવસ્થાનું જ્ઞાન. કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય. આવડું મોટું કંપની છે તો એના હિસાબો તમને ખબર જ છે, વ્યવસ્થિત રાખવા પડે. પ્લસ ખાલી વ્યવસ્થિત રાખવાથી ન થાય, કાયદા મુજબ રખાય. જેમ જેમ સમય આવે એ પ્રમાણે એનું ઓડિટ પણ થવું જોઈએ. એટલે સમયસર એનું ઓડિટ થાય છે કે નહીં તે જોવાની ફરજ પણ કોની છે? સેક્રેટરીની. એટલે ખાસ કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય અને સમયસર એનું ઓડિટ પણ થાય. આ બધું જોવાની ફરજ કોની? તો કે સેક્રેટરીની. દર વર્ષે શેર હોલ્ડરોની વાર્ષિક સભા યોજાય. અને કંપનીના શેર હોલ્ડર શું છે? તો કે કંપનીના સાચા માલિકો છે. કંપનીના શેર હોલ્ડરો શું છે? તો કે કંપનીના સાચા માલિકો. તો એ દર વર્ષે પૂછશે કે લાવો અમને હિસાબ આપો, અમે જે નાણાં રોક્યા છે એ ક્યાં રોક્યા છે? બરાબર. તો એને દર વર્ષે શું રજૂ કરવું પડે? તો કે વાર્ષિક હિસાબો રજૂ કરવા પડે. એટલે આ બધું ત્યારે જ શક્ય બને કે જ્યારે એની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. ત્યારબાદ કાર્યાલય સંચાલનનું જ્ઞાન. નોલેજ ઓફ ઓફિસ એડમિનિસ્ટ્રેશન. સેક્રેટરી છે ને એ કાર્યાલયનો વડો છે. કોઈ પણ ઓફિસ હોય એમાં સેક્રેટરી રોજબરોજનું કામ કરતો હોય તો એ કાર્યાલયનો શું કહેવાય? વડો. કે જેમની પાસે બધી જ સત્તા હોય. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે કયું કામ કોણ કરશે? જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, નાણાં વિભાગ, હિસાબ વિભાગ, વેચાણ વિભાગ, જાહેરાત વિભાગ, બધા જ વિભાગો વચ્ચે સંકલન સાધવાનું કામ કરવું જોઈએ. આ માટે તેમની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. એટલું જ નથી, રોજબરોજ કાર્યાલય સંચાલનમાં જે કાંઈ પણ પ્રશ્નો થાય એના ઉકેલ લાવવા માટે પણ
ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે. બરાબર છે. રોજબરોજ તમને આગળ કીધું જ તું ગુણોમાં કે સેક્રેટરીએ રોજબરોજ કેટલા લોકો સાથે કામ કરવાનું અને જે કાંઈ પણ પ્રશ્નો થાય એની નિર્ણય શક્તિ પણ ઝડપી હોવી જોઈએ. જે કાંઈ પણ પ્રશ્નો થાય એને ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલન, ઓફિસ એડમિનિસ્ટ્રેશનનું જ્ઞાન છે એ જરૂરી છે. ત્યારબાદ સભા સંચાલનનું જ્ઞાન. સભા સંચાલનનું જ્ઞાન એટલે નોલેજ ઓફ મીટિંગ મેનેજમેન્ટ. જેટલા લોકો સાથે તમે આગળ વાતચીત કરી હતી ને કે શેર હોલ્ડરો સાથે, બરાબર, અહીંયા તમે જોયું હતું આકર્ષક વ્યક્તિત્વમાં ડિબેન્ચર હોલ્ડરો સાથે, સંચાલક મંડળ સાથે, સરકારી અધિકારી સાથે, કર્મચારી સાથે, સામાન્ય પ્રજાજન સાથે, આ બધા જ સાથે તમે વાતચીત કરી હતી. બરાબર. આ બધા જ સાથે પાછી મિટિંગ બોલાવવાની હોય. જો એટલે શેર હોલ્ડરોની મિટિંગ હોય, ડિબેન્ચર હોલ્ડરોની મિટિંગ હોય, લેણદારો હોય તો એની મિટિંગ હોય, સંચાલક મંડળની મિટિંગ હોય, તો આ બધી જ સભા ભરવાની હોય છે. તો સભા એમનેમ ન ભરાય. સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી 3 વસ્તુ આપી. સભા ભરતા પહેલાં શું કામ હોય તો કે કોકને ઇન્વિટેશન લેટર લખો, સભાની નોટિસ આપો. આ આવે છે સભા બોલાવવાની નોટિસ, એટલે સભા ભરતા પહેલાંનું કામ. એજન્ડા તૈયાર કરવો એટલે સભા દરમિયાનનું કામ. એજન્ડાને બીજું શું કહીએ? મિનિટ્સ લખવી. એજન્ડા એટલે તમારે જે કામ કરવાનું છે એની ક્રમવાર યાદી. જે ખૂબ મહત્ત્વનું કામ હોય એને પહેલાં પ્રાયોરિટી આપો અને જે ઓછું મહત્ત્વનું હોય એને પછી રાખો. મિનિટ્સ લખવી. જે કામ જ્યારે કરીએ છીએ, જોજો ખાસ, જે કામ જ્યારે કરીએ છીએ એટલે કયા પ્રકારના પ્રશ્નો માટે કયું ડિસિઝન આવ્યું એ સેક્રેટરી મિનિટ્સ લખતું હોય. ત્યારબાદ છે કોરમ. સભા જ્યારે ભરાય ત્યારે જે ઓછામાં ઓછી જેટલી સંખ્યા હાજર હોય એને આપણે શું કહીએ? કોરમ. સભામાં હાજર રહેવાની ઓછામાં ઓછી સંખ્યા. અને પ્રોક્સી. આપણે સ્કૂલમાં બહુ આવે પ્રોક્સી. આવે કે ન આવે? યસ. આજે મારો લેક્ચર છે અને હું તમને દેખાણી નથી એટલે તરત જ એમ થાય કે ચાલો આજે એસપીના મેડમ નથી આવ્યા, એની શું આવી? પ્રોક્સી. હું કોઈ સભામાં હાજર નથી રહી શકતી અને મારી બદલે અન્ય જો કોઈ વ્યક્તિ આવે તો પ્રોક્સી. એટલે આ બધી સભા દરમિયાન. અને સભા પછી એ તો જેમ આપ્યું જ નથી. સભા થઈ જાય પછી આ જે મિનિટ્સ લખી છે એને સાચવીને રાખવાની. પ્રોક્સી તરીકે કોણ કોની બદલે કોણ આવ્યું છે તો એના ફોર્મ આવ્યા હોય તો એ પણ સાચવીને રાખવાના. લાસ્ટમાં કયા ડિસિઝનો લેવાના તો એ મિટિંગની નીચે લખી નાખવાનું. તો એને આપણે શું કહીએ? પ્રોક્સી. સભા પછીની બધી જે કાંઈ પણ ફરજો હોય, આ બધી જ જોગવાઈઓનું પાલન થાય એ માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન જરૂરી છે. સભા ભરો છો તો તમારી પાસે સભા લેવી છે, મિટિંગ બોલાવી છે, તો મિટિંગ દરમિયાન તમારે શું કરવાનું, કેવી રીતે બોલાવાય, મિટિંગ બોલાવો છો એ પહેલાં શું કામ કરવાનું, મિટિંગમાં શું કામ કરવાનું એટલે કે મિટિંગ દરમિયાન, અને મિટિંગ પૂરી થઈ જાય પછી શું કામ કરશે. તો આ શું છે? સભા સંચાલનનું જ્ઞાન. નેક્સ્ટ, વિવિધ કાયદાઓનું જ્ઞાન. નોલેજ ઓફ વેરિયસ એક્ટ્સ.
અહીંયા તમને 8 પ્રકારના કાયદાઓ આપ્યા છે. કેટલા? 8. અને આ બધા જ કાયદાઓ તમારે યાદ રાખવાના છે. અને આ કાયદાઓના જે તમને નામ હું તમને અંડરલાઈન કરું છું એના ઉપર જ આ વિવિધ કાયદાઓનું જ્ઞાનનો સમાવેશ છે. વર્તમાન જે કાંઈ પણ સંસ્કૃતિ છે એમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન હોવું જોઈએ. તો જ આપણે કંપનીનું સંચાલન અસરકારક રીતે કરી શકીએ. એટલે આપણી પાસે શું હોવું જોઈએ? વિવિધ કાયદાઓનું જ્ઞાન. અને આ કાયદાઓમાં ખાસ કરીને પહેલું ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, સેબી 1992, માલ વેચાણનો કાયદો, માલને કઈ રીતે વેચવો, સ્ટેમ્પ ડ્યુટી અંગેનો કાયદો, પીએફ અંગેનો કાયદો, જામીનગીરી રાખી હોય તો એ અંગેનો કાયદો, વેટ અંગેનો કાયદો અને સર્વિસ ટેક્સ અંગેનો કાયદો. જો ભારતીય કરાર કાયદો આ બે છે, 1956નો અને નવો છે એ 2013નો. સેબીનો કાયદો એ 1992નો છે. માલ વેચાણનો કાયદો, માલ વેચીએ છીએ તો આપણે કઈ નીતિને ફોલો કરવી. સ્ટેમ્પ ડ્યુટી, આપણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે કોઈ પણ ડોક્યુમેન્ટ તૈયાર કરીએ ને ત્યારે, તો એનો પણ કાયદો હોય. પ્રોવિડન્ટ ફંડ આપતા હોય, કંપની રજિસ્ટર્ડ હોય તો પીએફ, તો એનો પણ કાયદો. કોઈ વસ્તુ માટે આપણે જામીનગીરી મૂકીએ છીએ તો જામીનગીરી કઈ રીતે મૂકી શકીએ, તો જામીનગીરી અંગેનો પણ કાયદો હોય છે. વેટ અને સર્વિસ ટેક્સનો કાયદો અત્યારે ભેગો થઈ ગયો છે, એના બદલે શું આવી ગયું છે? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ બધા જ પ્રકારના કાયદાઓનું જ્ઞાન છે એ સેક્રેટરી પાસે હોવું જોઈએ. તો જ સેક્રેટરી છે એ પોતાની કામગીરી કાર્યક્ષમ અને સરળ રીતે કરી શકે. અને કંપનીમાં જો કાંઈ પણ મુશ્કેલીઓ આવે, સંભવિત મુશ્કેલીઓ હોય અને દૂર કરી શકાય છે. બધા જ કાયદા જાણતો હોવો જોઈએ. ત્યારબાદ આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, ઇકોનોમિક અને પોલિટિક્સ અફેર. અર્થતંત્ર શું કહે છે, રાજકારણ શું કહે છે, કારણ કે આપણે કંપની ચલાવવાની છે. તો તમને બધાને ખબર છે કે કંપનીનો જન્મ ક્યાં થાય છે, તો કે સમાજમાં. કંપનીનો વિકાસ ક્યાં થાય છે, તો કે સમાજમાં. અને અંતે કંપનીનું મૃત્યુ પણ ક્યાં થાય છે, તો કે સમાજમાં જ. કંપનીનો જન્મ, વિકાસ અને મૃત્યુ આ બધું જ ક્યાં થાય છે, તો કે સમાજમાં. એટલે આપણે કંપનીને સમાજમાં જ અસ્તિત્વ હોય છે અને કંપની છે એ સમાજનો જ એક ભાગ છે. એટલે સમાજના વિવિધ પક્ષકારો સાથે કંપની છે એ સંકળાયેલી હોય છે. સમાજથી કંપનીને દૂર કરી શકાય નહીં. એટલે સેક્રેટરીએ કંપનીના જે વર્તમાન પ્રવાહો હોય એનાથી માહિતગાર રહેવું જોઈએ. જો કોઈ પલટાતા પ્રવાહો હોય તો એનાથી પણ વાકેફ થઈ જવું જોઈએ.
ચલો જીએસટી આવ્યું તો હવે આપણે એ જ નિયમ પ્રમાણે ટેક્સ પેઇડ કરશું. નોટબંધી આવી એના માટે કઈ વસ્તુ? તો વર્તમાનની જે કાંઈ પણ પ્રવાહોથી માહિતગાર થઈએ, પલટાતા પ્રવાહોથી વાકેફ થઈએ, સંચાલક મંડળને જાણ કરીએ જે કાંઈ પણ વસ્તુ હોય જે તાજેતરમાં બનતી હોય. કારણ કે સંચાલક મંડળ છે એ રોજબરોજ કંપનીમાં આવતી નથી. આપણે એને કહેવું પડે કે અત્યારે આ પરિસ્થિતિ છે. સંચાલક મંડળને માર્ગદર્શન આપવાનું કામ જ કોણ કરે? સેક્રેટરી. એટલે આ માર્ગદર્શન આપીને કંપનીને લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે. બરાબર? કંપનીમાં લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કોણ કરશે? તો કે સેક્રેટરી. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો હોય એ કંપનીને ચોક્કસપણે અસર કરે. ખાસ આ વસ્તુ યાદ રાખજો. જો સમાજમાં કોઈ બદલાવ આવે છે, રાજ્યમાં કોઈ બદલાવ આવે છે તો એની સીધી અસર કોના ઉપર થશે? કંપની ઉપર. એની સીધી અસર કોના ઉપર થાય? કંપની ઉપર. આ વસ્તુ તમારે ભૂલવાની નથી. ત્યારબાદ સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, નોલેજ ઓફ કરંટ ઇસ્યુ. જે વર્તમાનમાં ચાલે છે ને, સેક્રેટરી આ બધાથી વાકેફ રહેવું જોઈએ. શબ્દ એવો સરસ આપ્યો છે ને, વાકેફ. સેક્રેટરી વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓ, સાંપ્રત એટલે એક રાજ્યથી બીજા રાજ્યની કોઈ પણ સમસ્યાઓ હોય એનાથી માહિતગાર થવાનું. આ બધી જે કાંઈ પણ સમસ્યાઓ છે એ કંપનીના વિકાસ ઉપર અસર કરે. કઈ રીતે કરે? અહીંયા તમને એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે આસામ છે એની પાસે ખૂબ જ પ્રકારનો ખનિજ તેલનો જથ્થો છે. આસામ પાસે ખૂબ જ વધારે ખનિજ તેલનો જથ્થો છે અને જો એ વ્યક્તિ એમ કરી દે કે હવે હું નિકાસ નહીં કરું, નિકાસ ઉપર પ્રતિબંધ, આવો વિચાર ત્યાંના સ્થાનિક સંગઠનોને કર્યો કે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ ત્યાંના કેટલાક સંગઠનો કરે છે. તો આ કઈ સમસ્યા થઈ? તો કે સાંપ્રત સમસ્યા ઊભી થઈ ગઈ. બધા જને ખનિજ તેલનો જથ્થો કોણ પહોંચાડતું હતું? તો કે આસામ. હવે સંચાલક આ વર્તમાન પરિસ્થિતિથી માહિતગાર હશે નહીં. તો સેક્રેટરી છે એ સંચાલક મંડળને આ પ્રકારની માહિતી આપશે કે હવે આસામવાળા છે એ આપણને ખનિજ તેલનો જથ્થો પૂરો પાડવાના નથી. માહિતી કોણ આપે? સેક્રેટરી. કોને આપે? સંચાલક મંડળને. અને ભવિષ્યમાં આનાથી કઈ પરિસ્થિતિ ઊભી થશે એનાથી અગમચેતી પગલાઓ લઈ લેશે કે ચાલો આસામ તો હવે આપણને ખનિજ તેલની નિકાસ નથી કરવાની, તો હવે આપણને ખનિજ તેલ તો જોઈશે જ. તો આ ખનિજ તેલ હવે આપણે ક્યાંથી મેળવશું? કારણ કે આપણો ધંધો છે એ ખનિજ ઉપર આધાર રાખે છે. તો જે કાંઈ પણ ભવિષ્યમાં સમસ્યા થાય છે એની અગમચેતી વિચારણા કરીને સેક્રેટરી જ સંચાલક મંડળને માર્ગદર્શન આપશે. તો આજે આપણે કેટલા મુદ્દા જોયા? 7. શૈક્ષણિક લાયકાત, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, સભા સંચાલનનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન અને સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. નેક્સ્ટ 3 મુદ્દા બાકી છે પણ એ આપણે આપણા
નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.